વિસાવદર પેટા ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયાની પ્રચંડ જીતથી એ સાબિત થઈ ગયું છે કે તમે ગમે તેટલા મોટા તિશ્મારખા હોય, તમે ગમે તેટલા મોટા સ્થાપિત હિત સમાન નેતા હોય, તમે ગમે તેટલા મોટા ચમરબંધી હોય, તમારી પાસે બાહુબળ હોય, મની અને મસલ્સ પાવર હોય, સામ દામ દંડ ભેદ બધું જ હોય, પરંતુ તમે લોકોના હૃદય સમ્રાટ ન હોય, તમે લોકો માટે ઊભા ન રહ્યા હોય, તમે અમલદાર શાહી ને પોષણ આપ્યું હોય તો તમે ન જીતી શકો. આખીને આખી ગુજરાત ભાજપ સરકારના મંત્રીઓ, એમના પ્રદેશ અધ્યક્ષ વિસાવદરમાં ધામા નાખી અને બેઠા હતા, પરંતુ કિરીટ પટેલને ન જીતાડી શક્યા, કેમ કે ચૈત્ર વસાવા હોય, ગોપાલ ઇટાલિયા હોય, રાજુ કરપડા હોય, આ ત્રણેય યુવા નેતા, ત્રણેય યુવા હૃદય સમ્રાટ છેલ્લા 5 વર્ષથી પ્રજાના પ્રશ્નો મુદ્દે અમલદારોની પાસે ગયા છે, પ્રજાના પ્રશ્નોના નિરાકરણ માટે રાત દિવસ સૂતા નથી, અને આ પ્રજાની પડખે ઊભા રહેવાની જ આ જીત છે.